નમસ્કાર. ધી એચબી કાપિયા ન્યૂ હાઈસ્કૂલ દ્વારા ઓનલાઈન ટીચિંગમાં હું મહેશ પટેલ આપ સૌને આવકારું છું. ધોરણ 11 વિષય ઇતિહાસ, પ્રકરણ 4 વૈદિક ધર્મ અને સંસ્કૃતિ ભાગ 2 અંતર્ગત અગાઉ આપણે 5 વિડીયો લેસન જોઈ ગયા. આ પ્રકારના આજના આ છેલ્લા લેસનમાં છેલ્લા મહત્ત્વના પોઈન્ટ છે જેના ઉપર અભ્યાસ કરીશું. પ્રશ્ન છે, વૈદિક અને અનુવૈદિક યુગનો વારસો અને તેનું મહત્ત્વ. એટલે અહીંયા આપણે 2 ભાગમાં વિભાજન કરવાનું. વૈદિક યુગ એટલે કે જ્યારે 4 વેદો રચાયા એ સમયકાળ, અને અનુવૈદિક એટલે 4 વેદો રચાયા એના પછીનો સમયકાળ. આ બંને વચ્ચેના વારસાનો તફાવત સ્વરૂપે અભ્યાસ કરવાનો છે. ખાસ કરીને 3 ક્ષેત્ર આપણે તફાવત જોવાનો: રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક. તો એમાં પહેલો પોઈન્ટ આપણે જોઈએ, વૈદિક અને અનુવૈદિક યુગનો વારસો અને તેનું મહત્ત્વ. પણ કયા ક્ષેત્રનું જોઈશું આજે? રાજકીય ક્ષેત્રે પ્રધાન. વૈદિક કાળે એટલે કે વેદોના સમયકાળમાં દરેક દેશની માફક વૈદિક યુગમાં ભારતમાં પણ રાજાનું પદ દૈવી રીતે ઉત્પન્ન થયેલું મનાયું હોવા છતાં, એટલે કે રાજાનું પદ છે એ દેવો દ્વારા જ રાજા બનેલા હોય છે અને એમને પદ પ્રાપ્ત થયેલું હોય છે. એટલે એમને દૈવી રીતે ઉત્પન્ન થયેલું રાજાનું પદ માનવામાં આવતું હોવા છતાં અહીંની રાજાશાહી પ્રજા કલ્યાણના આદર્શવાળી હતી. એટલે રાજા માત્ર શાસન કરવા નહીં, પણ પ્રજાની સેવા, પ્રજાના કલ્યાણ માટે કામ કરતા હતા. વૈદિક સમયમાં રાજ્યાભિષેકની વિધિ પ્રજાકીય ઢબની હતી. એટલે જ્યારે વ્યક્તિનો રાજ્યાભિષેક થાય ત્યાર પછી એને રાજાનું પદ મળે અને પછી પ્રજા કલ્યાણના કાર્યોમાં આગળ વધે. એટલે અહીંયા રાજ્યાભિષેકની વિધિ પ્રજાકીય ઢબની હતી. રાજગદ્દીએ બેસતા પહેલાં રાજા માટે શપથ લેવા જરૂરી હતા, જે આજના સમયે પણ વડાપ્રધાન, રાષ્ટ્રપ્રમુખ કે હોદ્દો ધારણ કરતાં પહેલાં શપથ લેવા પડે છે. રાજા નિરંકુશ ન બને તે માટે તેના પર ધર્મનો અંકુશ મૂકવામાં આવતો. નિરંકુશ એટલે સ્વેચ્છાચારી, ઈચ્છા પ્રમાણે કામ કરવું, એને નિરંકુશ કહેવાય. પણ નિરંકુશ ન બને એના માટે ધર્મનો અંકુશ મૂકવામાં આવતો. દરેક વર્ગના પ્રતિનિધિઓ રાજકૃત કહેવાતા. દરેક વર્ગના પ્રતિનિધિ એટલે અહીંયા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, આવા અલગ અલગ વર્ગના જે પ્રતિનિધિઓ હતા એ રાજકૃત કહેવાતા. તેમનો રાજા પર અંકુશ રહેતો. તેમના મંત્રીઓ અને સામંતોનો પણ રાજા પર અંકુશ હતો. એટલે રાજા શાહી વ્યવસ્થા હોવા છતાં કેટલીક વ્યક્તિઓ અને ધર્મનો અંકુશને કારણે રાજા સતત સ્વેચ્છાચારી વર્તન ન કરી શકે, પણ પ્રજા કલ્યાણના કાર્યો એને કરવા પડતા. રાજ્યાભિષેક વિધિ બાદ આ રાજ્ય રાજાને સોંપાય છે તેવું સ્વીકારવામાં આવતું. ખેતી માટે, સાર્વત્રિક વિકાસ માટે, પ્રજાના કલ્યાણ માટે, રાજ્યની સમૃદ્ધિ માટે વગેરે શબ્દો વડે રાજા વિધિપૂર્વક રાજ્ય સોંપવામાં આવતું. એટલે સોગંદ શાના માટે લેવાના? કે રાજ્યના સાર્વત્રિક વિકાસ માટે, પ્રજાના કલ્યાણ માટે, રાજ્યની સમૃદ્ધિ માટે હું આ પ્રકારે પ્રતિજ્ઞા લઉં છું. તો એ રીતે એને સોગંદ લેવડાવવામાં આવતા અને ત્યાર પછી રાજ્ય એને સોંપવામાં આવતું હતું. તો આ રીતે વૈદિક યુગ દરમિયાન રાજાશાહીની અંદર રાજા બનતા પહેલાં આ પ્રકારની સ્થિતિ જોવા મળતી. હવે આ સ્થિતિ અનુવૈદિક કાળમાં કેવી બની? હવે અનુવૈદિક યુગમાં રાજ્યની જગ્યાએ સામ્રાજ્યનો ખ્યાલ વિકસ્યો. રાજ્યની જગ્યાએ સામ્રાજ્યનો ખ્યાલ વિકસિત બન્યો. રાજા પદ દ્રઢ બની જતા તે રાજાશાહી ઢબની શાસન વ્યવસ્થા બની ગઈ. કારણ કે વૈદિક યુગમાં જે અંકુશ હતો એ અંકુશ ધીમે ધીમે અનુવૈદિક યુગમાં રાજાઓ પરથી હટી ગયો. એટલે રાજાશાહી ઢબની સમાજ વ્યવસ્થા બની.
એમાં હવે રાજ્યની જગ્યાએ સામ્રાજ્યનો ખ્યાલ, એનો અર્થ શું કે રાજા પોતાના રાજ્યનો વિસ્તાર કરવા માટે અન્ય રાજ્યો સાથે યુદ્ધ કરતા અને પોતાના રાજ્યનો વિસ્તાર કરવો એટલે એને સામ્રાજ્યનો ફેલાવો કરવો. તો એના માટે પ્રયત્નો શરૂ થયા. રાજાઓ માટે સમ્રાટ તેમજ ચક્રવર્તી સમ્રાટ આ બધા શબ્દોનો ઉપયોગ થવા લાગ્યો. રાજા કોઈ પણ વ્યક્તિને દંડ દેવા માટે સ્વતંત્ર બન્યો. એટલે ઈચ્છે એ પ્રમાણે એ વ્યક્તિને દંડ આપી શકતો. આ રાજા આપખુદ ન બને તે માટે તેને વારંવાર રાજ્યના કે રાજ્ય ધર્મની યાદ અપાવવામાં આવતી. રાજધર્મ એ રાજધર્મને યાદ અપાવી રાજા આપખુદ ન બને એવા પ્રયાસો થતા. રાજ્યનો વિસ્તાર વધતા વહીવટી સરળતા માટે તેના જુદા જુદા વિભાગો પાડી અધિકારીને તેનો વહીવટ સોંપી દેવામાં આવતો કે જેને કારણે રાજ્યનો સુચારુ, સક્ષમ, વ્યવસ્થિત વહીવટ ચાલી શકે. ઉદાહરણ તરીકે કે 100 ગામ માટે એટલે 100 ગામનો વહીવટ કરવા માટે સતપતિ નામનો અધિકારી નિયુક્ત થતો. સતપતિ એટલે 100 ગામનો વહીવટ કરનાર અધિકારી. હવે સતપતિના અંકુશ નીચે, એના હાથ નીચે 10 અને 20 ગામડાઓના અધિકારીઓ રહેતા. એટલે સતપતિ પણ 100 ગામડાના વહીવટ માટે 10 ગામ, 20 ગામ એવા 10 ગામનો એક અધિકારી, 10 ગામના અધિકારી, એમ કુલ મળી 20 ગામનો અધિકારી, અને આ રીતે 100 ગામના અધિકારી. તો નાનામાં નાના એકમનું વહીવટ વ્યવસ્થિત થાય એના માટે આ રીતે વહીવટી વ્યવસ્થા હતી. તે જ રીતે ગામડામાં કોઈ એક ગામ હોય, એ ગામડાની અંદર ગ્રામીણ કે સ્થાનિક કક્ષાનો વહીવટ થતો. એટલે એક ગામની અંદર એક વહીવટી અધિકારી નિયુક્ત થાય. પછી એવા એક ગામ ભેગા મળી 10 ગામ વચ્ચે એક વહીવટી અધિકારી ભેગો થાય. બીજા 10 ગામ માટે બીજો એક વહીવટી અધિકારી ભેગો થાય. તો એ 20 ગામ માટે પાછો અધિકારી. અને આવા 20 ગામના વહીવટી અધિકારીઓની ઉપર સતપતિ નામનો અધિકારી નિયુક્ત થતો. અને આ રીતે અનુવૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થા ચાલતી. હવે સામાજિક ક્ષેત્ર પ્રદાન જોઈએ તો વૈદિક સમાજ જન્મ અને વ્યવસાય બાબતે ઉદાર હતો. તેમની જ્ઞાતિ કે તેમના વર્ણો જન્મજાત ન હતા, પરંતુ કર્મ અને ગુણને આધારે હતા. એટલે વ્યક્તિ કોઈ પણ કુળમાં જન્મે પણ એ કર્મ તરીકે ક્ષત્રિય તરીકેનું કર્મ કરે કે બ્રાહ્મણ તરીકેનું કર્મ કરે, જે પ્રકારનું કર્મ કરે એ પ્રમાણે એને એ વર્ગમાં વિભાજિત કરવામાં આવતો. અર્થાત વૈદિક યુગમાં વર્ણાશ્રમ વ્યવસ્થા હતી, પણ એ જન્મ આધારિત નહીં પણ કર્મ આધારિત હતી. એટલે જે પ્રકારનું કર્મ કરો એ પ્રમાણે તમને વર્ગમાં વિભાજિત કરવામાં આવતા. અને આ રીતે વર્ણ વ્યવસ્થા હતી. સમાજના 4 વર્ગો એ સમયે પણ હતા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. લોકોને કામને આધારે ફાળવાતા વર્ણ હતા. કાર્યની વહેંચણી અન્વયે સમાજ વ્યવસ્થા હતી. જેમ કે વૈશ્ય વેપાર વાણિજ્યનું કાર્ય છોડી દે. કોઈ પણ વ્યક્તિ વેપાર વાણિજ્ય કરતો તો એ કાર્ય છોડી અને કર્મકાંડનું કાર્ય શરૂ કરે તો એ વૈશ્ય મટી જતો અને બ્રાહ્મણ વર્ગમાં આવી જતો. એટલે કર્મ આધારિત વર્ણ વ્યવસ્થા હતી એમ ચોક્કસ કહી શકાય. અનુવૈદિક યુગમાં વર્ણ વ્યવસ્થા ધીમે ધીમે જટિલ બનતી ગઈ. યજ્ઞ અને કર્મકાંડની અટપટી વિધિઓએ બ્રાહ્મણોનું વર્ચસ્વ વધાર્યું. કારણ કે કર્મકાંડ, યજ્ઞ અને એની અટપટી વિધિ જે બ્રાહ્મણોએ કરતા રહ્યા, એટલે આવી અટપટી વિધિમાં એમનું વર્ચસ્વ આવી ગયું, કારણ કે એ વિધિમાં અન્ય કોઈ વર્ગ દાખલ ન થઈ શક્યો. બીજી બાજુ પોતાની રાજ્ય સત્તા વિસ્તારને કારણે ક્ષત્રિયોનું મહત્ત્વ વધ્યું. કારણ કે લડાયક પ્રજા, જેનું કાર્ય રાજા પ્રજાને ધર્મનું રક્ષણ કરવું, એટલે રાજસત્તા વિસ્તારને કારણે ક્ષત્રિયોનું મહત્ત્વ વધ્યું. આ સમયે શિક્ષણ પ્રણાલીનો મુખ્ય ઉદ્દેશ જ્ઞાન આપી માનવને પૂર્ણ બનાવવાનો હતો અને એના માટે ગુરુકુળમાં અભ્યાસ માટે મોકલવામાં આવતા. વૈદિક યુગમાં સ્ત્રીઓ પરિવારની સામ્રાજ્ઞી
તથા કુળની પાલક ગણાતી. હવે સામ્રાજ્ઞી અને કુળની પાલક ગણાતી હોવાથી સ્ત્રીને પણ વિશેષ અધિકાર હતા અનુવૈદિક કાળમાં. આ સમયે પણ નારી સન્માનની અને સ્ત્રી સ્વતંત્રતાની ભાવના જળવાઈ રહી હતી. ટૂંકમાં કે સ્ત્રીઓને પણ વિશિષ્ટ અધિકાર, સમાજમાં સ્થાન મળી રહ્યું હતું. હવે જોઈએ ત્રીજો મહત્વનો પોઈન્ટ, વૈદિક અને અનુવૈદિક યુગનો સાંસ્કૃતિક ક્ષેત્ર પ્રદાન. વૈદિક યુગમાં ધર્મ સાદા, સરળ અને નીતિમય જીવનનો ખ્યાલ આપે છે. સાહિત્યના ક્ષેત્રે વિશ્વની શ્રેષ્ઠ ગણાતી સંસ્કૃત ભાષાએ સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવ્યો. કારણ કે આપણી સૌથી પ્રાચીન ભાષા સંસ્કૃત ભાષા છે. વૈદિક સાહિત્ય વિશ્વ સંસ્કૃતિ માટે શ્રેષ્ઠ સાહિત્ય વારસો આપ્યો છે. વૈદિક સાહિત્ય કે જે વિશ્વમાં ક્યારેય સાહિત્ય આગળ લખાયું નહોતું, એ સમયે આપણે ત્યાં સાહિત્ય રચાયું, અને આ સાહિત્ય વિશ્વ સંસ્કૃતિ માટે શ્રેષ્ઠ સાહિત્ય ગણવામાં આવે છે. દાર્શનિક ચિંતન, દાર્શનિક સિદ્ધાંત અને સૂત્ર સાહિત્યમાં સમાયેલ વૈદિક સાહિત્યને વિશ્વના 2 નમૂન સાહિત્યમાં સ્થાન મળ્યું છે. એટલે આપણા જે વેદો છે એ વેદોની અંદર દાર્શનિક ચિંતન પણ છે, એની અંદર સિદ્ધાંતો પણ છે, સૂત્ર સાહિત્યમાં સમાયેલ આ બધામાં વૈદિક સાહિત્યનું જ્ઞાન સમાયેલું છે. એટલે આ તમામ સાહિત્ય પ્રાચીન કાળનું અજોડ અને 2 નમૂન સાહિત્યમાં સ્થાન મળ્યું છે. અનુવૈદિક યુગમાં યજ્ઞો, કર્મકાંડો થકી ધર્મ વધુને વધુ જટિલ બની ગયો હતો. એટલે યજ્ઞ અને કર્મકાંડ કરતાં બ્રાહ્મણોને આવડે, અટપટી વિધિ અને જટિલ બનતો ગયો. આ સમયે ભાગવત અને શૈવ ધર્મની શરૂઆત થઈ. ભાગવત ધર્મ એટલે ભગવાન વિષ્ણુ અને એના અવતારોને ભગવાન તરીકે સ્વીકારનારો વર્ગ, અને બીજી બાજુ શિવને ઈશ્વર કે ભગવાન તરીકે સ્વીકારનારો વર્ગ. તો આવા 2 સંપ્રદાયની શરૂઆત થઈ. વૈદિક યુગમાં આર્ય સંસ્કૃતિ પર અનાર્ય સંસ્કૃતિની અસર થઈ. આર્ય સંસ્કૃતિ એટલે આર્યો અને અનાર્ય સંસ્કૃતિ એટલે દ્રવિડો. કારણ કે આર્યો અને દ્રવિડો ઉત્તર ભારતમાં પોતાના સ્થાન જમાવવા માટે લાંબા સમય સુધી સંઘર્ષ કરતા રહ્યા, જેમાં દ્રવિડો હારતા ગયા અને દક્ષિણ તરફ ખસતા ગયા. પણ લાંબા સમયગાળા બાદ બંને વચ્ચેના સંઘર્ષના સ્થાને સમન્વયી સંસ્કૃતિ વિકસતી ગઈ. બંને જાતિઓના સમન્વયને પરિણામે ગ્રીક, શક, હુણ વગેરે પણ તેમના ધર્મ, રીત રિવાજ, સાહિત્ય કે કલાનો સમન્વય થતો ગયો. એટલે કે આર્ય અને અનાર્યો જે સંસ્કૃતિ અપનાવતા હતા એ જ સંસ્કૃતિના તત્વો પછીથી ભારતમાં આવેલા ગ્રીક લોકો, શક લોકો, હુણ લોકો, એ લોકોએ પણ આ સંસ્કૃતિના કેટલાક તત્વો, ધર્મ અપનાવી લીધા. અને આ રીતે ભારતીય સંસ્કૃતિ કોઈ એકાદ વ્યક્તિના કે એકાદ સમયગાળાના પ્રયત્નોનું પરિણામ નથી, પણ લાંબા સમયગાળાથી ચાલ્યા આવતા અનેક લોકોના સહિયારા પુરુષાર્થનું પરિણામ એટલે ભારતીય સંસ્કૃતિ કહી શકાય. તો આપણે અહીંયા આ પ્રકરણ પૂર્ણ કરીએ છીએ. આજે ચલાવેલા પ્રશ્નો છે, આપ સૌ મોઢે કરીને લખશો. અસ્તુ.